હમણાં એક પત્ની એના પતિને કીધું કે તમને ખબર છે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું અમા રહું છું, હું પૂનમ રહું છું, હું કેટલું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહે. તા કે રહેવું નથી ભાઈ, તું કશું ન રહીશ, શાંતિ રાખો મજા આવશે. હખણાનો જીવનમાં દુઃખની વાત છે પણ મારે કરવી પડશે તો મજા આવે ને. સૌથી વધુ મહેનત હોય ને સ્ટેજમાંથી સૌથી વધુ તો આ લોકોની, સૌથી ઓછા પૈસા હોય તો આ લોકો વગડાવાળાના સૌથી વધુ મહેનત છે. ઓછા પૈસા સૌથી આમના શું કરવા, આ લોકોની એકતા નથી. બાકી એકવાર એકતા કરે કે અમે કોઈ કલાકારમાં વગાડશું નહીં, કલાકાર સાહેબ રોવે એમ, કારણ કે એના વિના હાલે જ નહીં અમારું. પણ એકતા નથી છે તો મરો જાઓ તારે અમે શું કરે ઓકે ને યુટ્યુબ ને કહી દઉં મારે પણ ઘણું હેજી બાકી રાત બોલે એવો યુટ્યુબ બીજું કહી દઉં. એટલે અમારી પાસે એક ઉપમા લાગે છે કે બીજું દાદાને ઘડવી તો સાહિત્યનું બેતા બાદશાહ, બાદશાહ મારી ઉપમા છે. હકાબા ઘડવી તો સાહિત્યનું બેતા બાદશાહ, ભીખુદાન ઘડવી તો સાહિત્યનું બેતા બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનું બેતા બાદશાહ. બેતા બાદશાહ અમારી ઉપમા છે, અમને બેતા બાદશાહ કે. હમણાં હું ગોધરાઈ ગયો ત્યાં મને અલગ ઉપમા આપી કે હકાબા ઘડવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય કે. કીધું ભાઈ સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. કે મને સાંઢ બોલું, 1 કલાક હું શાંતિથી બોલું આગળ. ત્યાંથી હું ગયો સાસણગીરમાં તો અહીંયા મને રજૂ કર્યો, પણ રજૂ કરતા આવ્યો જ નહીં. એક ભાઈ મને રજૂ કર્યો કે હવે આપણે હકાબા ઘડીને સ્ટેજ માથે રમતા મૂકી કે. મેં તું પહેલાં હું મેળીમાંનો બોકડો છું, રજૂ કરો નહીં. હમણાં અમારી શેરીમાં કૂતરું હડકાવ્યું થયું. તમારા ધંભા હે ને એના દીકરાને કહ્યું, ધંભા આવ્યા લાકડી લઈને, એક લાકડી મારીને હડકાય કૂતરાને મારી નાખ્યું. બીજા 5-6 સાદા કૂતરા હોતા હતા, ધંભાએ 5 ને મારી નાખ્યા. મેં ધંભા હડકાઈને તમે ભલે મારી નાખ્યું હોય પણ સાદાને કેમ મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે. બોલો પેન્ડિંગમાં મારી નાખ્યા. આ વાત છે, દુઃખની વાત છે, કરવી પડે મારે. એટલે હું વધુ જોક્સ બાપુજીને કહું, કારણ કે ને મારા કરોડો આશિક છે, એ મને ખબર છે, બહુ ચાહકો છે. હમણાં એક મારા આશિકને આવી ગયો ને તે મને જઈને ખુશ થઈ ગયો. હકાબા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેદીથી ધોયેલા નહીં, એને ખબર નહીં કે હકુબા બાપુએ પોતાના પગ બેદીથી ધોયા છે નહીં. મને કે બાપુ પગ મૂકો. મેં તો કારો મેં જેવો પગ મૂક્યો, ભલે ધોતો હોય. અને એવો કહેશો ને પગ મારો તે પાણી થઈ ગયું કાળા નાકના ઝેર જેવું કારું મહીશ. કીધું હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ નહીં, એટલું બધું આશિક નહોતો. પીધું નહીં, એને ઝાડવામાં નાખ્યું પાણી, સવારમાં ઝાડું બની ગયું. બોલો આવા પગ છે તો હાલે છે. હા, હું લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માગું છું. મને લોકો પગલાં પડાવવા લઈ જાય છે. હું કહું કેમ મને પગલાં પડાવવા લઈ જાવ છો? કે કૃપા તમે મારા ઘરમાં આવો ને તો મારા ઘરમાં બરકત આવે. મેં તું આ પગ મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં ન આવે? તમારા બાપ ટાયર્સ નહીં દે. કોઈ દી કોઈના પગથી તમારા ઘરમાં બરકત ન આવે. બરકત તમારા ઘરમાં ક્યારે આવે? તમારી દીકરીના પગ હારા હોય તો તમારા ઘરમાં બરકત આવે. તમારી બહેનના પગ હારા હોય તો તમારા ઘરમાં બરકત આવે. તમારી માના પગ હારા હોય તો બરકત આવે. તમારી પત્નીના પગ હારા હોય તો તમારા ઘરમાં બરકત આવે. બાકી દુનિયાનો કોઈ એવો પગ છે જ નહીં જે તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા પરિવારમાં 4 સભ્યો છે, એના પગથી બરકત આવે, બાકી જાય સીતારામ આવે. ગુજરાતભાઈ એ તો કહું તો કીધું. મને એક ભાઈ કે કુબા તમારા બાપુએ 7 વીઘા જમીન કેમ વેચી નાખી? મેં તો મારો જન્મ થયો ને હું બહુ કારો હતો, કલ્પના બાઈનો. તે ઘોડિયામાં હોતો હતો ને, મારા કાળા પગ ને કાળા હાથ જોયા ને તો મારા બાપુને વિચાર આવ્યો કે આ જમીન આના હાથમાં આપીને કરતા વેચી નાખી. હાથ વેચી નાખી. બાપુજી હતા, મારો કલર ન ગયો, વેચી નાખી. કલર ઉપર જાય બધું, એમ ને બધા દુનિયા આખી કલરમાં ચાલે. કેવો લાગુ આતંકવાદી જેવો હાલવું ને? હાલું જ તે બજારમાં. હું દુનિયામાં હાલવા માટે આવ્યો છું, મને ખબર ન હોય. કારણ કે મને એમ થયું કે હું વોકિંગ કરું, શરીર સારું થાય. તે રોજ હાલવા નીકળું, જેવો ઘરની બહાર થોડોક હાલતો નીકળું ને ત્યાં ગાડી આવે, હકબા બે જાઓ. રોજનું જાઉં, હકબા બે જાઓ, બીજું હાલવા નીકળું છું. એમાં હમણાં 2-4 દી પહેલાં હું હાલવા નીકળું, હાથમાં ફોનમાં વાત કરતો ખબર ન રહી તે મેન હાઈવેમાંથી અડધા હાઈવેમાંથી આવી ગયો ને ગાડી આવી શાક દઈને આવી ઊભી રહી ગઈ, કાચ ખુલ્યો. મેં તું ભાઈ હાઈલો આવું છું. મને કે હાઈલો ને હાઈલો જઈ શીખે, રોડ વચ્ચે નીકળી જાય. તેમ કે મને ગાયો દઈને વહી છીએ. બોલો એટલે આપણે શાંતિ દુનિયામાં રહેવાનું, બાકી કહીશું છે નહીં.
હે કીધું યુટ્યુબનું કીધું. હું હમણાં જતો મહેસાણા, મારી બહુ સ્પીડમાં ગાડી હતી, 140 સ્પીડમાં એમ, અને એક ટર્ન આવ્યો, ટર્ન મારાથી વાગ્યો નહીં, પણ સામે આવી જે એક ટ્રક, મેં બ્રેક મારી દીધી, ટ્રકવાળાએ બ્રેક મારી દીધી. અમારે 4 ફૂટનું શેઠું રહી ગયું, વાંક મારો હતો, પણ ટ્રકવાળો વિતરો મારા દીકરો હાથમાં પાઇપ લઈને, મને ખબર પડી જાય આ મને આટી જવાનું. હું વિતરો ઓળખી ગયો મને, હક્કા પકડવી. મેં તો હા યુટ્યુબમાં આવો છો? મેં તો હા, ધ્યાન રાખજો, જો ટાયર ટ્યુબમાં આવી જઈશું તો જઈશું ગમકારે માર્યા. યુટ્યુબમાં આવો, ટાયર ટ્યુબમાં નહીં કહી જવાનું ગમ થાનું. ઓકે કીધું, સમજી ગયો. હમણાં અમારા દેગામમાં સંસ્થાનું ઉદ્ઘાટન હતું, તો કોઈ ધારાસભ્ય નહોતા, મને બોલાયો, હગુબા આવો ઉદ્ઘાટન કરવા. હું તો ગયો અને સમસાની રિબિન કાપી ખાટ દઈને, પછી હું ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો, તમારા ગામમાં કેવું છે? મને કે તમારા હાથ તો બહુ સારા છે. તો કાં કાંઈ લાઈન લાગી જઈ શકે, એકને બાળો બીજો મળી જાય, બીજાને બાળો ત્રીજો મળી જાય. એ મારા ઘટીના હાથમાં બરકત હોય. અમારા હાથે સારા ઉદ્ઘાટન કરાવો, કંપનીના કરાવો, કોઈ સારા બંગલાના કરાવો, સારા કરાવો, સમસાનના નહીં, ગામના ગામ સાફ થઈ જાય, ખબર ન પડે. અમે પહેલાંથી આપણે હાથ એવા છે બીજાથી, સમજ્યા? તો કેવો અવાજ છે બીજા ઘડીનો, પહાડી. એ ગાય એટલું તું ગઈ ન હું તો સવારમાં મરી જતો. બહુ ખતરનાક ગાય, ઊંચો અવાજ છે બીજા દાન ઘડીનો. મને શું છે, જોક્સ કહેવાય. આમાં ખોટું બોલવાનું, ખોટું એટલે કોઈ ભૂલ જ ન કાઢે. હા, ખોટી વાતો કરી નીકળ્યા, જે આપે લઈ લેવાનું, જય સીતારામ. હા, ચા મારે બળદિયા ઘોડે હાલવું છે. હા, હમણાં એક શેઠના ઘરમાં બળદિયો બેસી ગયો. તે એના દીકરાએ કીધું કે બાપુ બળદિયો ઊભો નથી થતો, શું કરશું? પછી કોઈએ કીધું કે અમે 5 જણા આવ્યા, બધા બળદિયો ઊભો કર્યો, પણ બળદિયો ઊભો થયો નહીં. પછી એમના દીકરાએ કીધું બાપુ બાર દરબારની ગઢવી બેઠા છે, એને બોલાવશું, એ બળદિયો ઊભો કરી દેશે. શેઠ કે ના, એને બોલાવા. કાં કે બળદિયો ઊભો થઈ જાય છે, પણ એ બેસી જાય છે તો એને કોને ઊભા કરશે? એ આપણને બળદિયો ઊભો કરો ન બોલાવે, આપણે બેસી, પછી આપણને કેમ ઊભા કરે? દુઃખની વાત છે, કરવી પડે મારે. હા, હું કીધું હા, હું નોકરી કરતો હતો ને ઘંટીમાં, મારો હતો શેઠ સરદારજી, એ હિન્દી બોલે, હું ગુજરાતી બોલું. મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે, આ બે ભેગા થઈ જ રહેવા. પછી મારા મિત્ર મને મળવા, મને હકાબા કે, પણ મારા કાકા આવે ને મને હકલો કે. હવે સરદારજીને હકલો બોલતા ન આવડે, મને આખલો કહેતો. એ આખલા, બધું હકલો કે, તને પાવતું નહીં પહેલાં, બધું જીવનમાંથી વહી ગયું, મજાથી આવતી જીવવાની. કારણ કે આનંદ જ નથી દુનિયામાં. આ કોણ માણસ સુખી છે, કોને આનંદ છે? કહો. ટેન્શનમાં આખી દુનિયા ફરે છે. હું આ સ્ટેજમાંથી બેઠો છું, એક જોક્સ ખરાબ ન બોલ્યો કોઈ દિવસ. માં, બેન, દીકરી, આખો પરિવાર સાંભળીએ કે એવો જ મારો જોક્સ છે. શું કરવા? હું મારા ચારણ સમાજને ધ્યાનમાં લઈને બોલું છું. કાલે કોઈ એમ ન કહેવું છે મારા સમાજને કે તમારો ઘડી આવો જોક્સ બોલી ગયો, મુદ્દો એ મારા સમાજનો છે. હા, એટલે હા જ આવે. હમણાં મેં ગીત સાંભળ્યું દેવ પગલી ગીત સારું ગાયું માતાજીનું, શબ્દ સારા છે, ઉત્તર ગુજરાતનો ઢાળ છે, પણ એ ગીત મેં ગાયું ને તો માતાજી મને બેઠા. એને તમને એક લાઈન સંભળાવું. તમને ગીત કેવું છે, માતાજી પાસે કંઈક માગે છે, એક લાઈન સંભળાવું તમને. એ તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં, મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં, આહવનો તે દહકો આયો મારી માં, મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં. જાણે મારી માં તને બીજું કઈ જો ને કેવું પડે ના, તું અંતરની વાત મારી જાણે મારી માં તને બીજું કઈ જો ને કેવું પડે ના. હવે તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો તે ટાઈમ હવે લાયો મારી માં, હવનો તે દહકો આયો મારી માં, મારો તે ટાઈમ હવે. આ ગીત ગાયું મેં આવ્યા માતાજી રાતે. મને કે શું ભાઈ ગાસ તું? તારી મારી આબરૂનો સવાલ મારી માં. માતાજી કે તારે આબરૂ નહીં હોય પેલા, મારે આબરૂ છે. બેની આબરૂ ભેગી શું ન કરીશ બેટા, નોખી પાય. તું એવું ગા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂ હરકું છે.
પછી મેં કેન્સલ કર્યું, માને ન ગમે એ ધંધો આપણે નથી કરવો કે પહેલાં હું ગાતો. હમણાં અમારો માલધારી સમાજ બેઠો એટલે કીધું, અમારો માલધારી હમણાં શિક્ષક થઈ ગયો. આખું વર્ષ છોકરાને એક જ વિષયમાં શીખવાય, પશુ વિશે. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ આટલું જ શીખડાયું. બીજું સાહેબે કંઈ શીખડાયું જ નહીં. બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, પૂછ્યું છગન ઊભો થા, બોલ આપણા પ્રાણી વિશે શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા, બે જાઓ. મગન તું ઊભો થા, બોલ આપણી સ્કૂલ વિશે બે શબ્દ બોલ. મગન કે આપણી સ્કૂલ સુંદર છે, એની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બે જા શાંતિથી, સાલા એકને એક વાત કરેશ. બેટા માધવ તું ઊભો થા, આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા. બહાર જઈને સાહેબ સીધા ભેંસ આને પટકાણા. સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ આવ્યા ભાનમાં. સાહેબને કોઈ પૂછ્યું શું થયું, કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે. બોલો મારા દીકરા સાહેબને ચાલુ કરી દીધા. દુઃખની વાત છે પણ કરવી પડે, કરવી જ પડે મારે આ દુઃખની વાત. આ દુનિયામાં હું ચિંતામાં છું અત્યારે, ખબર પડે તમને? ન પડે. એ ચિંતાની વાત તમને કરી દઉં. અમુક જોક્સ મારે એવા હોય છે સાહેબ, તમારા જીવનમાં બહુ કાયમ લાગશે. હાલતું ફાલતું અમુક જોક્સ તો બહુ મેસેજવાળા હોય છે. મારો નવા લગ્ન થયેલા આજથી 25 વર્ષ પહેલાંની વાત કરું છું. એમાં મારો 1200 રૂપિયા પગાર, એમાં મારી નોકરી તૂટી ગઈ. હું રસ્તામાંથી આવી ગયો અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, દરબાર ગઢવીમાં જીજી કહેતા આપણે, અત્યારે પપ્પાને એવું કહે છે પણ જીજી બહુ બીમાર છે. એટલે મારા સસરા એમ, જો દીકરીને મોઢું જોવું હોય બાપનું તો બા તાત્કાલિક લઈને આવી જાઓ. તો મારી પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઉછના લીધા. દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું ગયો, જીજી હું લાવ ટેસ્ટ હલે ચલે. એમની દીકરી કે જીજી આખું ખોલી. મારા સીધા 800 રૂપિયા ગયા. જીજી હાજર થઈ ગયા. જીજી હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો પણ આવ્યો. કદાચ તમે આવો કબા તો જીજીને કાઢી જવા પડે. જો દીકરીને મોઢું જોવું હોય બાપનું તો છેલ્લી વાર આવી જાઓ. દીકરીને બાપનું મોઢું જોયું તો કાબા મેં બીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. જો જીજી હું લો ટેસ્ટ હલે ચલે જાણે મરી જેલી ઘો પડ્યું. એમની દીકરી કે જીજી આખું ખોલી. 800 મારું 100 રૂપિયાનું બૂચવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીજી 10મા દાર વહી ગયો છે. હગાબા તમે આવો, જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો બાપને દીકરીનું મોઢું જોવું હોય તો દીકરીને લઈને આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું ગયો. જીજી હોતે લો હા બેબાન હલે ચલે જાણે સ્ટુડિયો પડ્યો એમ. એમની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ ગયું. જીજી તમે નહીં મરો, હું ભાડે ખોજીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા એમ. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં પહેલી વાર દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ જો બાપને જીવતો કરે દુનિયામાં એક જ પાત્ર છે, માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી શકે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે અને બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આંહોડા પડે જેની છાતી ધડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 20 વર્ષે કે 22 વર્ષે ઘરમાં 2 થાપા મારીને ઘરની બહાર હાલતી થાય, જાણે ઘરમાં અંધારું થતું એવું લાગે. આ દીકરી સાહેબ, જો એ પાત્ર તમારી પાસે તેને હાચવા જેવું છે. કારણ કે મને અનુભવ છે, મારી 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જાઉં, મને રોજ ફોન આવે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આંકજો, ઊંઘ આવે તો હોઈ જાયજો, વહેલા હારે આવતા રહેજો. આ દીકરી મારી ચિંતા કરે છે મારી, રોજ ફોન આવે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા આખે ખટરાબ કરી જાઓ, હું તળિયા સુધી, પણ ખટારો લાવજો. આ દીકરો જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય. અને ફરમાઈશ માથે ફરમાઈશ કરીને દીકરો કહેવાય સાહેબ. એક ક્ષણ ચલાવી ન લે દીકરો કહેવાય. અને જેની ફરમાઈશ ન હોય એની દીકરી કહેવાય. હાચવા જેવું પાત્ર માત્ર દીકરી. અને વાલી છે દીકરી મને. એટલે આમાં જે પણ બાપ બેઠા છે 20 વર્ષ 22 વર્ષ એની બધી ઈચ્છા પૂરી કરી દેજો. કારણ કે હું તો આ પાછું મોટો થઈને બદલો લેતો નહીં. આપણે મારો દીકરો હું દીકરીને હેરે રાખું છું. બાપુનું ધ્યાન રાખજે કે રીતે મોકલવામાં આવ્યો. શું ધ્યાન રાખજે મારું ધ્યાન હું રાખી તો એ રાખજે. એ છે આનંદની વાત છે. પણ હું કહેતો મારા બાપુજીને જોક્સ બહુ કહું છું. હમણાં કોઈ મને કીધું હકુબા તમને પિતૃ નડે છે. બીજું કોણ? કે તમારા બાપુ. બધું વેચી નાખ્યું તોય નડે હે? કે હા. શું કરું?
એ કે એનું હરામણું કરી આવો, હરામણું કરી આવો. હું તો મારા બાપુનું હરાવાઈ ગયો. તે મારા એક મિત્ર હતા, મહારાજને હારે લઈ ગયો. હું હરાવા બેઠો તો મારા મહારાજે ચાલુ કર્યું, ઓ બ્રહ્મદેવાય નમઃ, લાવો એ કે 500 રૂપિયા મેં આપ્યા. ઇન્દ્ર દેવાય નમઃ, લાવો કે 600 રૂપિયા મેં આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ, લાવો એક કે 700 રૂપિયા. મેં તો ઉભારો મહારાજ ઉભારો. એ કે કા? મેં તો મને એ ખબર નહીં પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું. તો હોરી કહેવાય હવે બાપુ ને. આ તમે આ શ્રાદ્ધ આવે, શ્રાદ્ધ એ હજી મારા મગજમાં ઉતરતા નથી. હું નથી માનતો. કેમ નથી માનતો? કારણ કે હમણાં મને કીધું કે દાદાનું હરાદ નાખ્યા હો. હરાદમાં તું મારા દાદાનું હરાદ નાખવા જો ને મને વિચાર આવ્યો કે મારા કે હરાદ નાખશો તો કાગડો થઈને દાદા ખાવા આવે. હું હરાદ નાખવા જો મને વિચાર આવ્યો મારા દાદાને મરી ગયા આજ 90 થી 100 વર્ષ થયા, હજી કાગડો જઈશી એને બીજો અવતાર નહીં મળ્યો હોય તો એમ નાખવું. મેં નાખી વાઈશ 6 હાથ કાગડા આવ્યા. બીજું મારા દાદા દેખ છે તો 6 હાથ લુખા આવ્યા કોણ? લે બીજા મારા બાપુ કોઈ ભાઈબંધ નતા આવ્યું. હું પણ એવું નથી. શ્રાદ્ધ શું છે? આપણા ઋષિમુનિ બહુ વૈજ્ઞાનિક હતા. એને ખબર હતી કે આ દુનિયા અમે જેમ કહેશું એમ કરશે નહીં. કારણ કે ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી એના બચ્ચા બચી જાય. એટલે સંતો મંત્રને ખબર હતી કે આ દુનિયા નહીં નાખે કાગડાને. એને હરાદ બનાવ્યા, ફૂલ હરાદ. એ આપણે ખીરને એવું નાખી કાગડી પોતાના બચ્ચાને જમાડે અને પોતાના બચ્ચા બચી જાય. અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત નામનો રોગ થાય છે. બધાને થાય ભાદરવા મહિનામાં પિત્ત નામનો રોગ. એ પિત્ત નામનો રોગ તમે ગરમ દૂધ પીવો તો જ મટે નહીં. તો ભાદરવામાં હરાદ બનાવ્યા, ફોર હરાદ નાખવામાં ખીર હોય ગરમ, એ કાગડા નાખે, બીજી હાઈ પાસે બધા જમવા બે. એ ખીર પીવાથી રોગ આપણને પિત્ત નામનો મટી જાય. આ આપણા સંતો મંતો હતા. બાકી કોઈ કાગડા બાગડા છે રે. જય સીતારામ. નહીં 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 મને ખબર ન હોય. એટલે હું મારા બાપુની વાતો કરતો હતો. મારા બાપુને એક રાહાડો બનાવે, તમને હમણાં મજા આવશે. હું પહેલો દીકરો છું, મારા બાપને રાહાડા બનાવતો. સારો નહીં, રાહાડા સારો હતી પણ મજા આવતી. મારા બાપુએ શું શું જીવનમાં કર્યું સાંભળજો. કે નથી કરવી કોની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચો વીઘા વેચી નાખી રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે. ઠેલા ટીંગાડતા ખીતે રે, થોડા બહોત રોજ પીતે રે, જુગારમાં કોઈ દી નો જીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે. આયલા ને કોઈ દી સીધા લીટે રે, બેઠા ને કોઈ દી પ્લેનની સીટે રે. આ જોઈને મને ઘણું વીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે. મને ઉકલતું નથી, એવા લોચા વાગ્યા છે. ફરીમાં ચેક પૈસા હજી ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, કહી દેજો મોટા આવી. પણ દેવલમાં જે વસાદ સોલંકી આશીર્વાદ આપ્યા એવી એક નહીં પણ 9 લક્ષી આવ્યું કઢીમાં થઈ. જેને એને માથે માથે વિશ્વાસ મૂક્યો એ આસમાની બૃંદી માથે બેસી ગયા. પણ કદાચ કોઈ અવળી નજર નાખી સૌથી વધુ ચાર દીકરી માથે વિશ્વાસ મૂક્યો હોય તો રાજપૂત સમાજે મૂક્યો છે. નવગોળને એમ કે તારા ઘોડા દરિયામાં નાખી દે. એક ક્ષણનો વિચાર ન કરે કે ચાર દીકરી બોલી છે એ માતાજી જઈ છે અને ઘોડા નાખી દે. એટલો વિશ્વાસ મૂક્યો. કદાચ કોઈ અવળી મીઠ માંડી 2 લાઈન તમને સંભળાવું. વાલવરનું પાદર, કીર્તિભાઈ ગઢીનું ગામ, 18 વર્ષની લાખા ચાણ દીકરી જેતબાઈ મહીસાગર નદી માથે પાણી ભરવા નીકળી. એમાં કોઈ નીચ માણસે કીધું મહેડા નામના રાજપૂતને કે દરબાર જો રૂપ હાલ્યું જાય. અન દરબારે કીધું કે તો આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય, એકાદી બાય પણ હોય. ફરીવાર દરબારે કીધું કે તો આય ન કહેવાય કે બાપુ બધી આયુ ન હોય, એકાદી બાય પણ હોય. ગમે એમ કરીને દરબારના મગજમાં નાખ્યું. તમે અમુક લેવલે પહોંચો પછી યાદ રાખજો કોને પાસે બેહારવા, કોને પાસે ન બેહારવા, કોને હારે રાખવા, કોને હારે ન રાખવા. સાહેબ આપણને આપણો રસ્તો ભૂલવાડી દે. અને મેળા નાનો રાજપૂતે પાણો લીધો, જેતબેની માટલી માંથી આમ કરીને માર્યો. પણ કોઈ સિંહણ પાછી વરે, કોઈ નાગણ પાછી વળીને કીધું કે હે મહેડા, આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં, બાકી જાણી જોઈને માર્યો હોય તો હું જેતી લાખાની પાછી વળી તારે લાગતી હતી કેવી મારો કેદાન લખે. એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, જેતી લાખાની જોઈ લો પાણી લા હાલી, જેતી લાખાની જોઈ લો પાણી લા હાલી. હા ભૂદેવ સરકે સરકે સૈયા
સૈયારું સાથે સરકે સરકી સૈયારું સાથે ભરી રે ગાગર મૈસાજર માથે ભેડિયા વારીની ફેરે રે હાલી ભેડિયા વારીની ફેરે રે હાલી જતી લાખાની જોઈ લો પાણી લા હાલી લાખાની જતી જોઈ લો પાણી લા હાલી માતાજી આપણે મહિનો બેઠો માર્ગ માથે ગુણહીણાને લઈને સાથે ચારણ ગુની દેતી ચંડી રે હાલી ચારણ ગુની દેતી ચંડી રે હાલી લાખાની જતી જોઈ લો પાણી લા હાલી જતી લાખાની જોઈ લો પાણી લા હાલી માતાજી નવલા કોનો મેળો મારી નવલા કોનો મેળો મારી મેળલે રામવા આવો મારી મટરે રામવા આવો આવો રે આવો લંગર પાડી તણત જાડી જોતો જાડી ચોરાડી ગોપે વિકરાડી લાગડ ગાડી સિંહણ બાડી રોસાડે મુઠીને બાડી દિન દયાળી વીજ પજાડી બ્રદાડી ઓકા ધરવાડી દેવદ ડાડી જય મોગલ મામચરાડે મોગલ મામચરાડે એ હાથે મનો ચૂડો મને રમતા લાગે રોડો મારી મોગલ મારો મેળો અમારા મુકેશભાઈ ગઢવી આજકાલ પ્રેસમાંથી આવ્યા છે એનું સ્વાગત કરે છે પડાણા યોગ મંડળ અને હજી કલાકાર જાજા બાકી છે હું એક સલાહ આપતો જાઉં છું મારે ન આપવી જોઈએ કલાકાર તેણે જ લાવવાના ભાઈ એક સંચાલન કરતો હોય એક બોલવાવાળો એક ગાવાવાળો કારણ કે 2 વાગ્યામાં 3 કલાકારનો વારો આવી જાય પછી 5 વાગે કલાકારનો વારો કોઈ હોય નહીં એ કલાકારને કેટલું દુઃખ લાગે અને ખોટા પૈસા ન બગડે બીજા 4-5 કલાકારના આ એક સલાહ છે ન માનવી તમારી ઈચ્છા છે પણ કલાકાર તેને હોવા જોઈએ એટલે બધાનો વારો અત્યારે મારે બોલવું છે પણ કેવી રીતે બોલવું 4 કલાકાર વાય બેઠા છે આ ભાઈને બોલવું છે બહુ સારું બોલી દિલીપભાઈ પણ કેવી રીતે બોલે 3-4 કલાકાર બાકી છે એટલે આપ સૌએ સાંભળો આભાર ક્યાંય મારી ભૂલ હોય ક્ષમા જય માતાજી જય મોગલ જય વાસા